નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ રાહુલ મારી આરકેપી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર એકમ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો આ પાઠનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના આપણે વિડિયો ભાગ 1 અને ભાગ 2 ની અંદર કેટલો આ પાઠનો આપણે અભ્યાસ કર્યો છે. ભાગ 1 ની અંદર આપણે રાજપૂત જે સત્તા છે એ ભારતમાં કેમની સ્થાપાઈ એ જોયું. ત્યારબાદ ભાગ 1 અને ભાગ 2 ની અંદર આપણે જોઈએ તો જે ઉત્તર ભારતના રાજપૂત રાજાઓ હતા એના વંશો હતા, સોલંકી વંશ હોય, વાઘેલા વંશ હોય, બરાબર છે. આ બધા વંશોનો આપણે અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પીડીએફની અંદર, આ વિડિયોની અંદર આજે આપણે દક્ષિણ ભારતના જે રાજ્યો હતા, બરાબર છે, એનો અભ્યાસ કરવાનો છે. કે પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં નાના નાના ભાગમાં વહેંચાઈ ગયું હતું, નાના નાના રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા, એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતના રાજ્યો જે આપણને નર્મદા નદી છે, આપણને ખબર છે કે પુલકેશી બીજો અને હર્ષવર્ધન વચ્ચે યુદ્ધ થયેલું નર્મદા નદી પાસે. એમાં આપણને ખબર છે કે હર્ષવર્ધનની હાર થાય છે અને પુલકેશી બીજાની જીત થાય છે. તો જે નર્મદા નદી છે, તમે નકશામાં જોઈ શકો છો, એની નીચેનો ભાગ, નર્મદા નદીનો નીચેનો ભાગ, એટલે ત્યાં કયા રાજ્યો આવેલા છે? આ દક્ષિણ ભારતના રાજ્યો છે. નાના નાના ભાગમાં વહેંચાઈ ગયા હતા. તો નર્મદા નદીનો દક્ષિણ ભાગે આ બધા રાજ્યો આવેલા હતા. વિદ્યાર્થી મિત્રો, 8મી સદી એટલે આપણે કહી શકીએ કે 700 થી 701 702 જે 8મી સદી છે એ ઉત્તરની જેમ 8મી સદીમાં ઉત્તરની અંદર હર્ષવર્ધનના મૃત્યુ બાદ જે રાજ્યો નાના નાના ભાગમાં વહેંચાઈ ગયેલું આખું રાજ્ય, એ દક્ષિણમાં પણ ઘણા બધા રાજ્યો આ પુલકેશી બીજાના અવસાન બાદ નાના નાના ભાગમાં વહેંચાઈ ગયું હતું. એમાં વિદ્યાર્થી મિત્રો, કયા કયા રાજ્યો બન્યા દક્ષિણની અંદર? ચાલુક્ય રાજ્ય, ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશના શાસકો આવ્યા, પલ્લવ વંશના શાસકો આવ્યા, બરાબર છે, ચોલ વંશના શાસકો આવ્યા, ચેર વંશના શાસકો આવ્યા છે. તો આ બધા રાજ્યો દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજાના અવસાન બાદ અસ્તિત્વમાં આવ્યા. તો હવે આ રાજ્યોનો આપણે વિગતે પરિચય મેળવીએ. તો પહેલું છે ચાલુક્ય વંશ. કયો વંશ છે? ચાલુક્ય વંશ. હવે ચાલુક્ય વંશ છે એની જે રાજધાની કહેવાય, બરાબર છે, એ વાતાપી હતી પહેલી શરૂઆતમાં છે. હવે ચાલુક્યની અંદર પાછી 3 શાખાઓ છે ચાલુક્ય વંશના રાજાઓ. વાતાપીના ચાલુક્યો, વેંગીના ચાલુક્યો અને કલ્યાણીના ચાલુક્યો, બરાબર છે. તો આ 3 શાખાનો આપણે અભ્યાસ કરીશું કે 3 જગ્યાએ આ ચાલુક્ય વંશનું શાસન હતું. તો પહેલા જોઈએ આપણે વાતાપીના ચાલુક્યો. તો એનો પ્રથમ રાજા હતો જયસિંહ. યાદ રાખજો, વાતાપીના ચાલુક્ય રાજાઓમાં પહેલો રાજા કોણ હતો? જયસિંહ. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પુલકેશી પ્રથમ, બરાબર છે, એ ઈસવીસન 540 ની આસપાસ એને વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય બનાવ્યું, બરાબર છે. એટલે વાતાપીનું જે રાજ્ય બનાવ્યું એ આ પુલકેશી પ્રથમે, બરાબર છે, યાદ રાખજો, 540 માં ઈસવીસન આ વાતાપીને તમે નકશામાં જોઈ શકો છો કે વાતાપીને પોતાની રાજધાની બનાવી અને આ સ્વતંત્ર રાજ્યની વાતાપીની એને રચના કરી, બરાબર છે. અને વર્તમાનનો જે વાતાપી છે એને આપણે બાદામી શું કહીએ છીએ? બાદામી જે પ્રદેશ છે એ વખતે શું કહેવાતો? વાતાપી. તમે નકશામાં જોઈ શકો છો, બરાબર છે. અને એ ચાલુક્ય વંશ તરીકે ઓળખાય છે. એટલે કે જે વાતાપીનો જે પ્રદેશમાં એ રાજધાની બનાવી, બરાબર છે, પુલકેશી પ્રથમે, અને પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું, અને એને કહેવાય આપણે વાતાપીના ચાલુક્ય. તો આ પુલકેશ પ્રથમ પછી કયા કયા રાજાઓ આવે છે વાતાપીની અંદર? તો કીર્તિવર્મા, પછી પુલકેશી પ્રથમ, છે પુલકેશી બીજો, આ બધા શાસકો એ વાતાપીના ચાલુક્યની અંદર થઈ ગયા. પછી આ પુલકેશી બીજા વિશે તો આપણે પરિચિત છીએ, બરાબર છે. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વેંગીના ચાલુક્ય છે. તો વેંગીના ચાલુક્ય જોઈએ તો વાતાપીના ચાલુક્યની સત્તા જ્યારે નબળી પડી, આજે વાતાપીના ચાલુક્ય રાજાની સત્તા નબળી પડી, બરાબર છે. નબળી પડી મતલબ એમનું શાસન ધીરે ધીરે અસ્ત થવા લાગ્યું. એમની જે શક્તિ હતી, સમૃદ્ધિ હતી બીજા પ્રદેશો પર, બરાબર છે, એ ઓછી થઈ. એ વખતે ચાલુ આ વાતાપીના ચાલુક્યોની પડતી થઈ, સત્તા નબળી પડી,
ત્યારે તેમાંની એક શાખા આ જ લોકોની વાતાપીની જ એક શાખા એમનું શાસન બરાબર છે કઈ નદી કૃષ્ણા અને ગોદાવરી તમે સામે જોઈ શકો છો કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેનો જે પ્રદેશ છે તે એમને પોતાની એક શાખા સ્થાપિત કરી છે અને એની સ્થાપના કોણે કરી હતી વિષ્ણુવર્ધન કોણે કરી હતી વિષ્ણુવર્ધન છે એટલે કે જે વેંગીના ચાલુક્ય ઓળખાય છે આ વેંગીનો પ્રદેશ બરાબર છે ત્યાં કોણે શાસન સ્થાપ્યું તો વિષ્ણુવર્ધન અને વેંગીનો પ્રદેશ એટલે ક્યાં ગાડી કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેનો પ્રદેશ ત્યાં ગાડી આ વિષ્ણુવર્ધને એક નવી રાજ્ય સ્થાપિત કરી અને શાસન શરૂ કર્યું તો એને કહેવાય વેંગીના ચાલુક્યો બરાબર છે એટલે કે એમણે પોતાની રાજધાની કઈ રાખી વેંગીમાં બરાબર છે એટલે કે પૂર્વીય ચાલુક્ય શાસકો છે એને કહેવાય પૂર્વના ચાલુક્ય શાસકો કહેવાય છે અને એમણે પોતાની રાજધાની રાખી વેંગીમાં એટલે એમને કહેવાય છે વેંગીના ચાલુક્યો આમે પોતાની રાજધાની રાખી વાતાપી એટલે એને કહેવાય વાતાપીના ચાલુક્યો બરાબર છે એટલે વિષ્ણુવર્ધને આ વેંગીની સ્થાપના કરી બરાબર છે અને એની રાજધાની રાખી વેંગી ઓકે ચલો હવે પછી આવે છે કલ્યાણીના ચાલુક્યો બરાબર છે તો વાતાપી અને વેંગીની જેમ વાતાપીનું એક ચાલુક્યની શાખા હતી બરાબર છે પછી આપણે જોયું કે ભાઈ વાતાપી સિવાય વેંગીની હતી એક શાખા રાજાઓની એમની એવી ત્રીજી શાખા હતી કલ્યાણીના એટલે કે વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીને પણ એક શાખા હતી જેને કહેવાય કલ્યાણી બરાબર છે કલ્યાણીના ચાલુક્ય બરાબર છે અને કલ્યાણીના ચાલુક્યમાં આપણે ખબર છે જે તૈલપ હતો છે એ તૈલપ એ બહાદુર શાસક એનો થઈ ગયો તો આ હતા વિદ્યાર્થી મિત્રો ચાલુક્ય વંશ કે જેની 3 શાખાઓ ભારતની અંદર શાસન કરતી હતી હવે આપણે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બીજો એક વંશ લઈએ દક્ષિણ ભારતનો એ છે રાષ્ટ્રકૂટ વંશ કયો વંશ છે રાષ્ટ્રકૂટ વંશ રાષ્ટ્રકૂટ રાષ્ટ્ર એટલે પ્રાંત બરાબર છે આપણે એને મંડળ કહીએ છીએ રાષ્ટ્ર કહીએ છીએ તો રાષ્ટ્ર એટલે પ્રાંત અથવા તો મંડળ એનો જે વડો અધિકારી એને કહેવાય રાષ્ટ્રકૂટ શું કહેવાય રાષ્ટ્ર કે પ્રાંતનો વડો અધિકારી એને કહેવાય રાષ્ટ્રકૂટ બરાબર છે આ રાષ્ટ્રકૂટોની સત્તા ક્યાં હતી તો દક્ષિણની અંદર જે સતારા અને વિદર્ભ જે પ્રદેશ છે દક્ષિણમાં નકશામાં તમે જોઈ શકો છો કે જે સતારા અને વિદર્ભનો પ્રદેશ છે એ વિસ્તારમાં આ રાષ્ટ્રકૂટ વંશોનું શાસન હતું બરાબર છે અને વિદ્યાર્થી મિત્રો આ ચાલુક્ય આપણે કહો ચાલુક્ય વંશ જોયો આગળ એની પડતી થાય છે એની સત્તા નબળી પડે છે અને આ રાષ્ટ્રકૂટ વંશનો ઉદય આ દક્ષિણમાં આ વિસ્તારની અંદર થાય છે સત્તા નબળી પડવી એટલે આનું શાસન ઓછું થઈ જવું છે રાજાઓ કોઈ એટલા બધા કુશળ ના હોય અને એની જગ્યાએ બીજી સત્તાનો ઉદય થાય બીજા રાજાઓ પ્રદેશો પર પોતાનો અધિકાર જમાવી લે તો એ રીતના આ ચાલુક્ય વંશની પડતી થાય છે બરાબર છે અને આ રાષ્ટ્રકૂટ વંશની આ પ્રદેશની અંદર એટલે કે દક્ષિણમાં જે સતારા અને વિદર્ભનો પ્રદેશ છે ત્યાં આગળ આ રાષ્ટ્રકૂટ વંશનો ઉદય થાય છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રકૂટ વંશની અંદર બરાબર છે એનો સ્થાપક પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમ છે કયો રાજા માનવામાં આવે છે ઇન્દ્ર પ્રથમને આ રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા માનવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો એની અંદર એક સશક્ત પરાક્રમી રાજા થઈ ગયો નામ હતું ગોવિંદ ત્રીજો આ ગોવિંદ ત્રીજો એ સૌથી વધુ શક્તિશાળી શાસક એ રાષ્ટ્રકૂટ વંશની અંદર થઈ ગયો પરીક્ષા પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ રાષ્ટ્રકૂટ વંશમાં સૌથી શક્તિશાળી શાસક કોણ થઈ ગયો તો ગોવિંદ ત્રીજો હવે ચોપડી સિવાય આપણે થોડી વધારે વિશેષ માહિતી લઈએ તો આ વંશમાં ઇન્દ્ર પ્રથમ પછી એનો પુત્ર આવે છે દંતીદુર્ગ દંતીદુર્ગ પછી ગાદી પર આવે છે કૃષ્ણરાજ પ્રથમ પછી ગાદી પર આવે છે ધ્રુવ પ્રથમ ધ્રુવ પ્રથમ પછી ગાદી પર આવે છે ગોવિંદ ત્રીજો છે જે પરાક્રમી હતો અને ગોવિંદ ત્રીજા પછી ગાદી પર આવે છે એનો પુત્ર પછી અમોઘ વંશ તો આ બધા જે શાસકો છે એ રાષ્ટ્રકૂટ વંશના શાસકો છે જે વારાફરતી ગાદી પર આવે છે અને વિદ્યાર્થી મિત્રો અંતમાં કલ્યાણીના ચાલુક્ય રાજા તૈલપ જે કલ્યાણીનો આપણે કહે છે મેં કહ્યું તૈલપ રાજા તો કલ્યાણીનો છે એ કલ્યાણીના તૈલપ્ય રાજા તૈલપે પછી માન્યખેડ પર ચઢાઈ કરી માન્યખેડ એટલે રાષ્ટ્રકૂટનો પ્રદેશ હતો એ માન્યખેડ પર ચઢાઈ કરી અને આ રાષ્ટ્રકૂટ વંશનો અંત લાવી દીધો રાષ્ટ્રકૂટ વંશની ત્યાં શું થઈ જાય છે સમાપ્ત થઈ જાય છે તો આ રીતે ચાલુ રાષ્ટ્રકૂટ વંશનો અંત આવી જાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો એક વંશ છે દક્ષિણ ભારતનો એ વંશ જોઈએ આપણે યાદવ વંશ કયો વંશ યાદવ વંશ તો યાદવ વંશની બે શાખાઓ હતી જેમ આપણે ચાલુક્યની 3 શાખાઓ જોઈ
બરાબર છે આપણે વાતાપીના ચાલુક્યો, વેંગીના ચાલુક્યો, કલ્યાણીના ચાલુક્યો એની શાખાઓ હતી, એમનું જ રાજ્ય હતું એ જ વંશ. એમ આ યાદવ વંશની પણ પાછી બે શાખાઓ હતી. કયા કયા યાદવો? એક તો દેવગીરીના યાદવો અને દ્વાર સમુદ્રના યાદવો. છે આપણે યાદ રાખવાનું કે યાદવ વંશની બે શાખાઓ શાસન કરતી હતી, એક દેવગીરીના શાસકો અને દ્વાર સમુદ્રના શાસકો. હવે આપણે બંનેનો પરિચય મેળવીએ. ચોપડી સિવાય આપણે થોડી વિશેષ માહિતી લઈશું. તો દેવગીરી એટલે વર્તમાનમાં તમે કયો પ્રદેશ કહેવાય? દૌલતાબાદ. તમે જોઈ શકો છો ચિત્રની અંદર નકશામાં દૌલતાબાદ ક્યાં છે. આ દૌલતાબાદ એ જ દેવગીરી છે. તો ત્યાં આગળ કોનું શાસન હતું? યાદવો છે. તો દેવગીરી રાજધાની બનાવે છે અને યાદવો આ દૌલતાબાદની અંદર દેવગીરીની રાજધાની બનાવી અને ત્યાં શાસન શરૂ કરે છે. એમ કહેવાય છે કે ભાઈ આપણે જે શ્રી કૃષ્ણ ભગવાન હતા, મહાભારત આપણે જોયું તો શ્રી કૃષ્ણ ભગવાન હતા એ યાદવ વંશના હતા. એટલે પોતાને લોકો શ્રી કૃષ્ણના વંશજો માને છે યાદવો. બરાબર છે. અને એટલે કે એ શ્રી કૃષ્ણના વંશોમાંથી ઉતરી આવ્યા હોય એવું માનવામાં આવે છે આ યાદવ. વિદ્યાર્થી મિત્રો જે યાદવો છે દેવગીરીના એ શરૂઆતની અંદર રાષ્ટ્રકૂટોના સામંતો હતા. આજે આપણે રાષ્ટ્રકૂટ વંશ જોયો એમના સામંતો હતા, મતલબ એમની નીચે કામ કરતા. એમના રાજ્યના ભાગોની અંદર સામંત તરીકે મૂકેલા. બરાબર છે. આપણે સામંત વિશે તો ખબર છે કે જે રાજા જે પ્રદેશમાં મૂકતો એ સામંતમાં એને રાજા પોતાના રાજ્યના વિવિધ ભાગમાં વહેંચતો, એ ભાગમાં સામંતો મૂકતો ને સામંતો કરવે ઉઘરાઈ રાજાને આપતા, થોડો ભાગ પોતે રાખતા અને બીજું સૈન્ય વિકસાવતા. રાજાને જરૂર પડે ત્યારે સૈન્યની મદદ કરતા. તો એ શરૂઆતમાં આ લોકો યાદવો હતા એ રાષ્ટ્રકૂટોના શું હતા? સામંતો હતા. ત્યારબાદ વિદ્યાર્થી પછી પશ્ચિમના ચાલુક્યો છે, પશ્ચિમના ચાલુક્યોના સામંતોના છે. જે ચાલુક્ય વંશ આપણે જોયું છે એ ચાલુક્યોના પણ એવા પછીથી શાસક પાછા શું બન્યા? સામંતો બન્યા છે. અને લગભગ 10મી સદીની અંદર આ લોકો સ્વતંત્ર થઈ ગયા છે. આ દેવગીરીને યાદવો છે એ પોતે સ્વતંત્ર રાજ્ય સ્થાપના કરી. એટલે શરૂઆતમાં એવા રાષ્ટ્રકૂટ વંશના એવા સામંતો રહે, એના પછી આપણે જોઈએ કે એવા ચાલુક્ય વંશના પણ એવા પશ્ચિમના ચાલુક્યના પણ એવા સામંતો રહ્યા. અને પછી એવા 10મી સદીમાં સ્વતંત્ર થઈ ગયા અને પોતાનું સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો આ છે યાદવ વંશની જે એક શાખા વિશે આપણે જોયું. હવે જે દેવગીરીના યાદવો છે એની અંદર બીજા કયા કયા શાસકો થઈ ગયા? તો એક છે જૈત્રપાલ, બરાબર છે, સિંઘન અને એનો અંતિમ રાજા હતો રામચંદ્ર. કોણ હતો? રામચંદ્ર. તો જૈત્રપાલ, સિંઘમ અને એનો અંતિમ રાજા છે રામચંદ્ર. વિદ્યાર્થી મિત્રો હવે આ યાદવ વંશનો અંત કેવી રીતના આવી જાય છે? તો જે અંતિમ રાજા રામચંદ્ર હતો, આ ચોપડી કરતા આપણે થોડી વિશેષ માહિતી લઈએ છીએ. તો રામચંદ્રએ શું કરેલું? એ વખતે જે ગુજરાતના અંતિમ રાજા હતા વાઘેલા વંશના રાજા કર્ણદેવ વાઘેલા. કોણ? ગુજરાતના આપણે ઉત્તર ભારતનો જે વંશ છે વાઘેલા વંશ, અને જે શાસક હતા અંતિમ રાજા કર્ણ વાઘેલા. આ કર્ણ વાઘેલા અને એની પુત્રી દેવળ દેવી આ બંનેને શું કરેલું? આશ્રય આપેલો. છે રાજ્યાશ્રય આપેલો. એ વખતે આ જે છે અલાઉદ્દીન ખિલજીનો બરાબર છે, અલાઉદ્દીન ખિલજીને આપણે આક્રમણ કરેલું છે. અને એ વખતે આ વાઘેલા વંશના જે કર્ણ વાઘેલા છે અને દેવળ દેવી છે એની પુત્રી, એના આશ્રય કોને આપેલો? તો આ રામચંદ્ર. કોનાથી બચાવવા માટે? અલાઉદ્દીન ખિલજીથી બચાવવા માટે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો જ્યારે રામચંદ્ર ગાદી પર હોય છે એ વખતે આ જે અલાઉદ્દીન ખિલજીનો જે સેનાપતિ હોય છે એનું નામ છે મલિક કફૂર. શું નામ હોય છે? મલિક કફૂર. આ મલિક કફૂરે બરાબર છે 1307માં આ અંતિમ રાજા રામચંદ્રને યુદ્ધમાં એના પર ચઢાઈ કરે છે અને યુદ્ધમાં હરાવે છે અને યાદવ વંશનો શું આવી જાય છે? અંત આવી જાય છે. કારણ કે આ રામચંદ્રએ પેલા વાઘેલા વંશના જે કર્ણ વાઘેલા છે એની પુત્રી છે એ બંનેને રાજ્યાશ્રય આપે છે. કોના આક્રમણ વખતે? અલાઉદ્દીન ખિલજીના આક્રમણ વખતે. છે જ્યારે વાઘેલા વંશ પર આક્રમણ થાય છે ત્યારે બંનેને આશ્રય આપે છે અને જેના પરિણામે જેનો બદલો લેવા માટે એ આ રામચંદ્રને હાર આપે છે અલાઉદ્દીન ખિલજીનો સેનાપતિ મલિક કફૂર, અને આ શું યાદવ વંશનો અંત આવી જાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો બીજી એની શાખા જોઈએ, દ્વાર સમુદ્ર. તો ત્યાં આગળ દ્વાર સમુદ્રમાં હોયસલ વંશ કયા રાજાઓ હતા? એનું વંશનું નામ હતું હોયસલ વંશના રાજાઓ. છે આ હોયસલ વંશના રાજાઓ આ દ્વાર સમુદ્રની અંદર શાસન કરતા હતા અને એમની રાજધાની કઈ રાખેલી? દ્વાર સમુદ્ર. છે
આ દ્વાર સમુદ્ર વંશ હોયસલ વંશ પેલો યાદવ વંશ હતો આનો વંશનું નામ છે હોયસલ વંશના શાસક પછી એમની રાજધાની કઈ રાખી દ્વાર સમુદ્ર પછી એમની રાજધાની હતી તે યાદવોની જ એક શાખાના રાજપૂતો હતા આ જે હોયસલ વંશના રાજાઓ છે પેલી યાદવોના યાદવ રાજપૂતો હતા એમના જ વંશના આ રાજપૂત રાજાઓ હતા આની અંદર વિદ્યાર્થી મિત્રો કયા કયા શાસક થઈ ગયા તો વીરબલ્લા દ્વિતીય વીરબલ્લા તૃતીય બરાબર છે આ રાજાઓએ ત્યાં આ દ્વાર સમુદ્રના હોયસલ વંશની અંદર શાસન કર્યું છે વિદ્યાર્થી મિત્રો તેમને ચોલ પાંડ્ય દેવગીરી યાદવ આમની સાથે વારે ઘડીએ લડાઈઓ થતી યુદ્ધ થતું અચ્છા જે એમની એક શાખા યાદવો હતી એમની જોડે પાંડ્ય રાજાઓ જોડે ચોલ રાજાઓ જોડે જેનો અભ્યાસ આપણે આગળ કરીશું એમની સાથે વારંવાર એમની શું થતું લડાઈઓ થતી આખરે ઈસવીસન 1310 માં દિલ્હી સુલતાન અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ મલિક કફૂરે બરાબર છે બલ્લાલ તૃતીય જેનો સામનો કરે છે બલ્લાલ તૃતીય જે ગાદી પર આવે છે એ બલ્લાલ તૃતીયને યુદ્ધની અંદર શું આપે છે પરાજય આપે છે અને આ દ્વાર સમુદ્રનો જે શાસન છે એનો પણ શું આવી જાય છે અંત આવી જાય છે એટલે યાદવોનો પણ અંત કોણ લાવે છે મલિક કફૂર અલાઉદ્દીન ખિલજીનો સેનાપતિ અહીં પણ બલ્લાલ તૃતીયનો પરાજય કોણ આપે છે અલાઉદ્દીન ખિલજીનો સેનાપતિ બરાબર છે મલિક કફૂર અને એમના શાસનનો શું લાવી દે છે અંત લાવી દે છે તો વિદ્યાર્થી આ હતો બરાબર છે યાદવ વંશ અને આપણે જોયું દ્વાર સમુદ્રનો હોયસલ વંશ બરાબર હવે આપણે જોઈશું વરંગલના કાકતીય વરંગલનો કયો વંશ જોઈશું કાકતીય તો આ વરંગલના કાકતીયો ક્યાં શાસન કરતા હતા તો તમે જોઈ શકો છો નકશાની અંદર કૃષ્ણા નદી અને કાવેરી નદી નો જે વચ્ચેનો પ્રદેશ છે ભૂમિભાગ છે ત્યાં આગળ આ લોકો વરંગલના કાકતીય રાજાઓનું શાસન ત્યાં આગળ હતું છે અને વારંગલ એ એમની શું હતી રાજધાની આ વારંગલ શું હતી એમની વરંગલ કો એ એમની રાજધાની હતી એટલે વરંગલના કાકતીય તરીકે ઓળખાય છે તો આ વરંગલનો કાકતીય વંશ ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો એક વંશ જોઈએ કે જેને મંદિરોના બાંધકામની અંદર બહુ મહત્વનું પ્રદાન કર્યું હોય સ્થાપત્યની અંદર તો પલ્લવ વંશ અરે છે તો પલ્લવ વંશનો આપણે અભ્યાસ કરીશું તો એની સ્થાપના પલ્લવ વંશની સ્થાપના કરી બપ્પદેવી કોણે કરેલી બપ્પદેવી યાદ રાખજો પલ્લવ વંશની સ્થાપના કરી હતી બપ્પદેવી બરાબર છે અને એની રાજધાની બનાવેલી કાંચીપુરમ તમે નકશામાં જોઈ શકો છો છે આ કાંચીપુરમ એ આ પલ્લવ વંશની શું હતી રાજધાની હતી બરાબર છે અને તેની અંદર વિદ્યાર્થી મિત્રો મહેન્દ્ર વર્મા પ્રથમ છે નરસિંહ વર્મા પ્રથમ નરસિંહ વર્મા બીજો છે જેવા શાસકો આ પલ્લવ વંશની અંદર થઈ ગયા છે અને વિદ્યાર્થી મિત્રો આ જે પલ્લવ વંશનો અંત કેવી રીતના આવી જાય છે તો પલ્લવ વંશનો અંત જોઈએ તો એનો છેલ્લો જે રાજા હતો અપરાજિત કોણ હતો અપરાજિત એ આ પલ્લવ વંશનો અંતિમ સમ્રાટ હતો છે અને આ જ પલ્લવોની અંદર એમનો એક સામંત હતો જો અહીં ગાદી કોણ લઈ લે છે આ પલ્લવોનો જ સામંત એનું નામ છે આદિત્ય પ્રથમ કોણ નામ છે આદિત્ય પ્રથમ એ કોનો સામંત હતો આ પલ્લવ રાજાનો સામંત હતો બરાબર છે એ શું કરે છે પોતાની શક્તિમાં વધારો કરે છે પોતાની પકડ રાજ્યને મજબૂત બનાવે છે સૈન્ય મજબૂત બનાવે છે અને ઈસવીસન 893 માં આસપાસ અપરાજિત જે છેલ્લો રાજા હતો પલ્લવ વંશનો અપરાજિત અંતિમ રાજાને શું કરે છે હરાવી દે છે અને પોતા જે આખું પલ્લવ રાજ્ય છે ચોલ રાજ્ય કયા રાજ્યમાં ચોલ રાજ્યની અંદર એ ભેળવી દે છે કોણ તો જે આદિત્ય પ્રથમ જેમનો સામંત હતો એ જ એમના જ રાજાને હરાવી અને એનું રાજ્ય આખું ચોલ સામ્રાજ્યની અંદર ભેળવી દે છે તો આ રીતે પલ્લવ રાજ્ય રાજવંશનો પણ શું આવી જાય છે અંત આવી જાય છે તો કાંચીપુરમની અંદર પણ ઘણા મંદિરોનું બાંધકામ આ પલ્લવ વંશના રાજાઓએ કરેલું છે તો મંદિરો ક્ષેત્રે સ્થાપત્યમાં અગત્યનો ભાગ આપણને જોવા મળે છે બરાબર છે તો આ તો પલ્લવ વંશ જેમાં બપ્પદેવ પ્રથમે એની સ્થાપના કરી હતી કાંચીપુરમ એમની રાજધાની બનાવી હતી બરાબર છે અને એની અંદર જે આદિત્ય પ્રથમ એમનો જે સામંત હતો એ જ જે અંતિમ સમ્રાટ અપરાજિતને યુદ્ધમાં હરાવી અને પોતે ગાદી પર બેસી જાય છે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ચોલ વંશ છે કે જે આપણે આગળ જોયું પ્રમાણે કે ભાઈ આદિત્ય પ્રથમ એ ચોલ વંશની અંદર એનું સામ્રાજ્ય ભેળવી દે છે ઈસવીસન 850 થી 1270 ઈસવીસન 850 થી 1270 નો સમયગાળો એ ચોલ વંશનો ગણવામાં
આવે છે અને ચોલ વંશોની એમની રાજધાની કઈ રાખેલી પોતાની તાંજોર તમે નકશામાં જોઈ શકો છો આ તાંજોર એ ચોલ વંશની શું હતી રાજધાની હતી બરાબર છે અને એમનું સામ્રાજ્ય વિદ્યાર્થી મિત્રો દક્ષિણમાં વર્તમાન જે થુંજાવર છે તંજાવુર કહીએ છે અને તિરુચિરાપલ્લી છે બંને તમે નકશામાં જોઈ શકો છો તંજાવર અને તિરુચિરાપલ્લી આ પ્રદેશની અંદર આ ચોલ વંશના શાસકો શાસન કરતા હતા બરાબર છે અને એમની રાજધાની કઈ રાખેલી એમની તાંજોર એટલે આપણે જે તંજાવુર કહીએ એ જ એમની તાંજોર એમની રાજધાની હતી અને આ ચોલ વંશનું સારા મતલબ પરાક્રમી રાજા ગણીએ તો રાજરાજ પ્રથમ કોણ હતું રાજરાજ પ્રથમ અથવા એને રાજરાજેશ્વર અને બીજું નામ શું કહે છે રાજરાજેશ્વર પણ કહે છે અને રાજાધિરાજ પ્રથમ પણ કહે છે રાજાધિરાજ પ્રથમ કો રાજરાજ પ્રથમ કો બરાબર છે આ એનો શાસક હતો પરાક્રમી એના સિવાય બીજો રાજા હતો રાજેન્દ્ર પ્રથમ કોણ હતો રાજેન્દ્ર પ્રથમ એ પણ એનો શાસક હતો બરાબર છે એટલે રાજેન્દ્ર પ્રથમ હોય રાજરાજ પ્રથમ હોય એના ચોલ વંશના મહત્વના શાસકો ગણાય છે હવે ચોપડી સિવાય થોડી આપણે વિશેષ માહિતી લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે કે જે રાજરાજ પ્રથમ છે એને એની પાસે આટલા જો નૌસૈન્ય હતું નૌસેના એટલે જે પાણીમાં લઈને લડી શકે છે સ્ટીમરો લઈને લડી શકે એવી સેના નૌસૈન્ય હતું આ નૌસૈન્ય એ ચોલ રાજાની વિશેષતા કહેવાય બીજા કોઈ પણ રાજાઓ પાસે મોટાભાગે આવું સૈન્ય નહોતું એટલે એને શ્રીલંકા પર વિજય મેળવ્યો હતો ત્યાં દક્ષિણમાં તમે જોઈ શકો શ્રીલંકા દેશ એ શ્રીલંકા ઉપર પણ એને વિજય મેળવ્યો હતો કારણ કે વચ્ચે દરિયો છે સમુદ્ર છે અને ત્યાં ઉડંગી ત્યાં જવાનું હોય એટલે આની પાસે નૌસૈન્ય હતું નૌસેના હતી એના કારણે એ વિજય મેળવી શક્યો એ સિવાય વિદ્યાર્થી મિત્રો એને એક મંદિર બનાવ્યું હતું છે તુંજાવરની અંદર પોતાની રાજધાનીમાં તુંજાવરમાં પોતાના નામ પરથી રાજરાજેશ્વરનું મંદિર કયું પોતાના નામ પરથી એને રાજરાજેશ્વરનું મંદિર બનાવડાવ્યું હતું એને બીજું નામ બૃહદેશ્વરનું મંદિર અત્યારે કયું મંદિર કહે છે ને બૃહદેશ્વરનું મંદિર પણ કહે છે આ એક શિવ મંદિર છે શું છે ભાઈ શિવ મંદિર ને એવું કહેવાય છે કે એ મંદિરનો પડછાયો જમીન પર પડતો નથી વિચારો બાંધણી કેવી રીતના કરીએ છીએ અચ્છા એટલે આ થુંજાવરનું મંદિર કહીએ અથવા તો બૃહદેશ્વરનું મંદિર કહીએ રાજરાજેશ્વરનું મંદિર કહીએ તો એ કોણે બનાવ્યું હતું રાજરાજ પ્રથમે બનાવડાવ્યું હતું હવે આ ચોલ વંશનો કેમનો આવી જાય છે તો એનો અંતિમ રાજા હોય છે રાજેન્દ્ર ત્રીજો આ રાજેન્દ્ર ત્રીજાને આની પછી જે વંશ છે પાંડ્ય વંશ એ પાંડ્ય રાજાઓએ હરાવી સત્તા મંથાવી એટલે કે અંતિમ રાજા રાજેન્દ્ર ત્રીજાને જે પાંડ્ય વંશ આવે છે પાંડ્ય વંશના રાજાઓ એને હરાવે છે અને આ ચોલ વંશની સત્તાનો શું આવી જાય છે અંત આવી જાય છે આપણે ચોલ વંશ પછી હવે બીજો એક વંશ જોઈએ દક્ષિણનો પાંડ્ય વંશ છે આમ તો પાંડ્યનું રાજ્ય તમે કેવું છે નામ છે એટલે બહુ બધું વિશાળ નથી પણ વ્યાપારનું મોટું મથક છે જો વ્યાપાર ક્ષેત્રે આ પાંડ્ય રાજ્ય બહુ મહત્વનું ગણાય છે મોટું ક્ષેત્ર ગણાય છે ત્યાંથી વિદેશ સાથે પણ વેપાર થતો એટલે કે પાંડ્ય વંશ રાજ્ય નાનું છે પણ વ્યાપારનું મોટું મથક છે તો આપણે વિશે થોડી વિશેષ માહિતી લઈએ તો તેમાં કયા કયા રાજાઓ થઈ ગયા મારવર્મન રાજસિંહ પહેલો જટિલ પરાંતક શ્રીમાનસિંહ વલ્લભ આ બધા રાજાઓ એ આ પાંડ્ય વંશની અંદર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો પાંડ્ય રાજાઓનું રાજ્ય ક્યાં સુધી હતું તો ઉત્તરે નેરોલ એટલે પછી અને દક્ષિણે લંકા સુધી ઉત્તરે નેરોલ થી નીચે દક્ષિણે બરાબર છે લંકા સુધી એમનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું અને વિદ્યાર્થી મિત્રો આ પાંડ્ય વંશનું કેમનું અંત આવી જાય છે આપણે જોઈ લઈએ તો જે મારવર્મન કુલશેખર ના મૃત્યુ બાદ કોણ મારવર્મન કુલશેખર જે પાંડ્ય વંશનું શાસક હતો એના મૃત્યુ બાદ છે જે સેનાપતિ આપણે કહે છે અલાઉદ્દીન ખિલજીનો સેનાપતિ હતો મલિક કફૂર આ મલિક કફૂરે આ પાંડ્યની જે રાજધાની હતી આ પાંડ્યની રાજધાની ઉપર આક્રમણ કરે છે મદુરા પર તમે નકશામાં જોઈ શકો છો પાંડ્યની રાજધાની કઈ હતી મદુરા આ મદુરા પર આક્રમણ કરે છે ક્યારે તો મારવર્મન કુલશેખરનું મૃત્યુ થઈ જાય છે એ પછીની રાજધાની પર આક્રમણ કરી દે છે અને એ આખો પ્રદેશ એ પોતે જીતી લે છે અને આ પાંડ્ય વંશનો શું આવી જાય છે અંત આવી જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા દક્ષિણ ભારતના વંશો કે એની અંદર આપણે જોયું બરાબર છે ચાલુક્ય વંશ જોયું પછી આપણે જોયું કે ભાઈ ચાલુક્ય વંશ
પછી યાદવ વંશ, બરાબર છે, પછી પલ્લવ વંશ, પછી ચોલ વંશ, પછી પાંડ્ય વંશ, આ દક્ષિણ ભારતના જે નાના નાના રાજ્યો વિભાજિત થઈ ગયેલા એનો અભ્યાસ કર્યો. દક્ષિણ ભારતનો બીજો એક વંશ આપણે બાકી રહી ગયો ચેર વંશ. ચેર એટલે હાલનું આપણે કેરળ રાજ્ય કહીએ એ. તો આ ચેર જે પ્રદેશ છે તમિલ, આપણે તમિલનાડુ છે, તમિલથી અલગ થયેલા પ્રદેશ એક ભાગ ઉપર આ ચેર વંશના રાજાઓનું શાસન હતું. બરાબર છે, તમિલથી અલગ થયેલો ભાગ તમે ચિત્રમાં જોઈ શકો છો ચેર વંશનું શાસન. ચેરનું બીજું નામ કેરળ, બરાબર છે, અથવા તમે કહેવાય મલયાલમ. શું કહેવાય? મલયાલમ. એ ચેર એટલે કેરળ અથવા મલયાલમ એનું નામ, બરાબર છે. અને એની અંદર અયન છે, અયન જે છે એ ચેર વંશનો પ્રથમ શાસક ગણવામાં આવે છે. અયન જે છે, બરાબર છે, ચેર વંશનો પ્રથમ શાસક ગણવામાં આવે છે. એની અંદર સેતુગવન, કયો? સેતુગવન નામનો શાસક થઈ ગયો. એ ચેર વંશનો સર્વશ્રેષ્ઠ શાસક ગણવામાં આવે છે. અને આ ચેર વંશનો અંતિમ શાસક હતો રાજા રામવર્મા કુલશેખર. આ ચેર વંશની બીજી શાખા હતી, એનો રાજા તો રાજા રામવર્મા કુલશેખર. એનો મૃત્યુ થાય છે અને ત્યારબાદ આ ચેર વંશની સત્તા નબળી પડી જાય છે. ચેર વંશની સત્તાનો શું થઈ જાય છે? અંત આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક આ દક્ષિણનો એક વંશ આપણે બાકી રહી ગયેલો ચેર વંશ છે. તો આ રીતે આપણે પાંડ્ય વંશ, ચોલ વંશ, ચેર વંશ, બરાબર છે, રાષ્ટ્રકૂટ વંશ, આ દક્ષિણ ભારતના વંશનો અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે રાજપૂત રાજાઓની શાસન વ્યવસ્થા કેવી હતી એનો આપણે અભ્યાસ કરીએ. તો હવે જોઈએ રાજપૂત રાજાની રાજ્ય વ્યવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર ઘણા બધા રાજપૂત રાજાઓએ શાસન કર્યું, બરાબર, પોતાની સત્તા સ્થાપી. રાજવંશોમાં પરિવર્તન આવ્યું. એક રાજા ગયો, બીજો રાજા ગાદી પર આવ્યો, એને હટાવી બીજો રાજા પર આવ્યો. પરંતુ જે એમની શાસન વ્યવસ્થા હતી, રાજનીતિક વ્યવસ્થા હતી, એ સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહીં. દરેક રાજાઓ એ સ્થિતિ પ્રમાણે વહીવટ કર્યો. તો આપણે જોઈએ કે આમની રાજપૂતોની અથવા તો જે રાજપૂત શાસકોની રાજ્ય વ્યવસ્થા કેવી હતી. તો એમાં જે રાજા, તો રાજાનું પદ વંશ પરંપરાગત હતું. છે રાજા પછી એમના જે વંશપુત્રો હોય, બરાબર છે, ગાદી ઉપર આવતા. છે એટલે રાજાનું પદ વંશ પરંપરાગત આપણને જોવા મળે છે. બીજું કે જે જ્યેષ્ઠ પુત્ર હોય કે જ્યેષ્ઠ એટલે મોટો પુત્ર જ ગાદી પર બેસે એવું નથી. છે અને ગાદી પર બેસે રાજ્યાધિકારી બને એવું ન હતું. છે રાજા શું કરતો? જે પોતાના પુત્રો હોય એમાંથી ગમે તેને યુવરાજ બનાવતો, એટલે ઉત્તરાધિકારી બનાવતો, અને એ ઉત્તરાધિકારી એના પછી ગાદી સંભાળતો હતો અને એ રાજા બનતો હતો. એટલે જ્યેષ્ઠ પુત્ર બને એવું ન હતું કે મોટો પુત્ર બને. બીજું એવા પણ આપણા ઉદાહરણ જોવા મળ્યા છે કે લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને પણ રાજા બનાવ્યા હોય. લોકોએ પોતે પસંદગી કરી હોય, એના અધિકારીઓ એના મંત્રીમંડળે ચૂંટણી કરી હોય, છે દરબારે ચૂંટણી કરી હોય અને રાજા બનાવ્યો હોય. એવા પણ ઉદાહરણ આપણને જોવા મળે છે. એક ઉદાહરણ છે કાશ્મીરના રાજા યશસ્કર. એટલે આ યશસ્કરની પસંદગી બ્રાહ્મણોની મંડળી, બ્રાહ્મણોની સભાએ કરી હતી. કાશ્મીરના જે રાજા યશસ્કર છે એમની પસંદગી કોણે કરેલી? તો બ્રાહ્મણોની સભાએ કરી હતી. બરાબર છે. તો આ ચૂંટણીની વ્યવસ્થા પણ અમુક વાર રાજાની પસંદગીમાં આપણને જોવા મળે છે. આ હતું રાજા વિશે. હવે આપણે જોઈએ એમના મંત્રીઓ. તો મંત્રીઓ બે પ્રકારના આપણને જોવા મળે છે, એક અમાત્ય અને બીજા સચિવ. તો જે અમાત્ય છે એ અમાત્ય શું કાર્ય કરતા? તો અમાત્ય એ મંત્રણા, આજે રાજાની સાથે કોઈ પણ જોડે મંત્રણા કરવાની હોય, વાતચીત કરવાની હોય તો એ અમાત્ય કરતા. એ સિવાય રાજનીતિ કરવાનું, તો રાજનીતિક વ્યવસ્થા જાળવવાનું હોય છે, એ પણ કાર્ય એ આ અમાત્ય કરતો. ત્યારબાદ જે સચિવો હતા એ સચિવો શું કરતા? તો એનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. કોઈ પણ રાજાનું યુદ્ધ થયું હોય, બરાબર છે, તો એની વચ્ચે સુલેહ કરવી, સંધિ કરવી, છે લડાઈનું નેતૃત્વ કરવું, આ બધી કામગીરી સચિવો કરતા. તો આ બે પ્રકારના મંત્રીઓ હતા, અમાત્ય અને સચિવો. બરાબર છે. હવે બીજું પણ જે દરેક નીતિ બનાવવામાં આવતી, રાજ્ય માટે કોઈ પણ વ્યવસ્થા બનાવવાની હોય, નીતિ બનાવવાની હોય, એ નીતિનો અંતિમ નિર્ણય કોણ લેતો? રાજા પોતે લેતો. છે મંત્રીમંડળ તો હતું પણ રાજા પોતે એ નિર્ણય લેતો હતો કોઈ પણ નીતિ વિશેનો. છે જોઈએ કે શાસનના અમલદાર, જે પેલા હોદ્દા કહેવાય ને, પછી પદ કહેવાય આપણે મંત્રીમંડળમાં, ગૃહમંત્રી હોય કે ભાઈ
વાહન વ્યવહાર મંત્રી, રેલ મંત્રી, એમ એ વખત કયા કયા હોદ્દાઓ હતા અમલદારોના? તો મહાપ્રતિહાર અને દંડનાયક આવા હોદ્દા એના રાજપૂત શાસનની અંદર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જે નગરની હતી, નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. જે મોટા મોટા નગરો હશે એમાં નગર વ્યવસ્થા હતી, એનો જે વડો હોય અને એમાં નગરપતિ કહેતા. તો આ થઈ કેન્દ્રીય કે રાજાની જે વ્યવસ્થા હતી રાજ્યની. ગ્રામીણ લેવલે જોઈએ તો ગ્રામીણ વ્યવસ્થામાં આપણે જોઈશું તો ગ્રામીણ સંસ્થાઓનું તે વખતે વિશેષ મહત્વ હતું. રાજપૂતોના સમયની અંદર ગ્રામીણ વ્યવસ્થાનું વિશેષ મહત્વ હતું. વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ વ્યવસ્થાનો એવો વિકાસ થયો આ રાજપૂત રાજા દરમિયાન કે છેક મુગલ કાળ સુધી, રાજપૂત સલ્તનત યુગ આવે છે આખો, પછી મુગલ કાળ આવે છે, મુગલ કાળ સુધી આ પંચાયતનું મહત્વ આપણને જોવા મળે છે. એ વખતે પણ આ શાસન પદ્ધતિ પંચાયતની આપણને જોવા મળે છે. એટલે ગ્રામ પંચાયતનું માળખું બહુ સરસ વિકસ્યું હતું. ઉત્તરની જેમ દક્ષિણમાં પણ, ઉત્તરના ભારતના રાજ્યોમાં તો હતી ગ્રામ પંચાયતની વ્યવસ્થા, તો દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ગ્રામ પંચાયતોને આધીન હતી. ત્યાં પણ ગ્રામ પંચાયતો વહીવટ કરતી હતી. જે ગામનો વડો હતો એને મુખી કહેતા અથવા સરપંચ કહેતા. પછી આજે પણ આપણે સરપંચ કહીએ અથવા ઘણા ગામો મુખી પણ કહે છે. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી હતી. જે ગામમાં ન્યાય આપવાનો ઝઘડામાં, તો ગ્રામ સભા કેટલીક બાબતોમાં આપતી હતી, બરાબર છે. પરંતુ રાજ્ય શાસનમાં, જે રાજ્યનું શાસન છે એની અંદર ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો. છે રાજ્યતંત્રમાં રાજાની પાસે જે આવતા વિવાદો એ રાજા ન્યાય કરતો. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આ રાજપૂતોની રાજ્ય વ્યવસ્થા. હવે આપણે જોઈએ એમનું વ્યાપાર વાણિજ્ય, કે રાજ્યમાં આવક કેવી રીતે થતી હતી, રાજ્ય કેવી રીતે ચાલતું હતું, કેવા કરવેરા હતા, એનો આપણે અભ્યાસ કરીએ. તો વ્યાપાર વાણિજ્યમાં જોઈએ તો વ્યાપાર વાણિજ્યની દેખરેખ માટે અલગ વિભાગ હતો. અલગ એક પ્રકારનું ખાતું રાખેલું છે. તો એનું કાર્ય શું હતું? એ વ્યાપાર ખાતાનું, વ્યાપારનો જે વિભાગનું, તો એને વિદેશ ખાતેના વ્યાપાર ઉપરની જકાત વસૂલ કરવાની. વિદેશથી જે વસ્તુ પોતાના રાજ્યમાં આવતી હોય એના પર કરવેરો લેવાનો, જકાત લેવાની. છે આજે પણ આપણા દેશમાંથી વિદેશની વસ્તુ આપણે મોકલીએ તો આપણે દેશને ટેક્સ આપવો પડે, કર આપવો પડે. વિદેશથી પણ કોઈ વસ્તુ આપણા દેશની અંદર આવે છે તો આપણે કરવેરો ટેક્સ ચૂકવવો પડે, બરાબર છે. એ કર ટેક્સ વેરો ઉમેરવાની કિંમત નક્કી થાય. તો એ જકાત વસૂલવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની. જે વસ્તુ રાજ્યમાં છે ભાઈ આ વસ્તુ કેટલી કિંમતની રાખવી, આપણે પેટ્રોલના, ડીઝલના બધા ભાવ નક્કી કરીએ છીએ ને એ રીતે રાજ્યમાં પણ વસ્તુઓના ભાવ નક્કી કરવામાં આવતા અને એ પ્રમાણે વેચાણ થતું, બરાબર છે. રાજ્યમાં ઉપયોગી વસ્તુ મંગાવવાની વ્યવસ્થા કરવી. પોતાના રાજ્યમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાતો છે, લોકોને કઈ જરૂરિયાતો છે, વસ્તુઓની ઉપયોગમાં કઈ કઈ વસ્તુ આવે છે એ મંગાવવાની વ્યવસ્થા, બરાબર છે. આ વ્યાપાર વાણિજ્યનું ખાતું હતું એ કાર્ય કરતું હતું. એ સિવાય રાજ્યની આવક આપણે કહે છે જે કરવેરામાંથી આવક થતી, બરાબર છે. કે જમીનની ઉપરનો છઠ્ઠો ભાગ, જમીનની જે ઉપજ થઈ હોય 36 મણ અનાજ થયું હોય તો 6 મણ અનાજ રાજ્યને આપવાનું, એમ એટલે છઠ્ઠો ભાગ. તો આ જમીન ઉપરનો છઠ્ઠો ભાગ કરવેરા રૂપે લેવામાં આવતો હતો અને એને ભાગ કહેતા. એ વખતે રાજપૂત યુગની અંદર કરવેરાને શું કહેતા? જમીનને ભાગ કહેતા. આજે પણ જમીન ઉપર કરવેરો લેવામાં આવે છે. તમારા પપ્પાને પૂછજો, તમારા ગ્રામ પંચાયતમાં જમીન વેરો તમે ભરો છો, પાણી વેરો ભરીએ છીએ, બરાબર છે, વીજળી વેરો ભરીએ છીએ, ઘણા બધા વેરા આપણે ભરીએ છીએ. એ સિવાય વિદ્યાર્થી મિત્રો બીજી રાજ્યની આવક ક્યાંથી થતી? બંદરો અને નાકાઓ ઉપર. બંદરો એટલે કે જ્યાં સ્ટીમરો હોડીઓ વિદેશથી માલ સામાન આવતો તે બંદરો ઉપરથી આવક થતી, કરવેરો મળતો, બરાબર છે. નાકા એટલે આજે આપણે ટોલ ટેક્સ કે રોડ પર જે ટોલ નાકા હોય, રોડ પર જવા માટે આપણે ટોલ ટેક્સ ભરવો પડે. તો રાજ્યમાં પ્રવેશવાના જે નાકા હોય છે એ નાકાઓ ઉપર પણ કરવેરો લેવામાં આવતો હતો. એ સિવાય સિંચાઈ પર, રાજ્યમાં જે લોકો ખેતી કરતા હોય જેને પાણી જોઈતું હોય એ પાણી ઉપર પણ કરવેરો લેવામાં આવતો હતો. એટલે કે બંદરો ઉપર, નાકાઓ ઉપર સિંચાઈ માટે કર લેવામાં આવતો, ઉઘરાવામાં આવતો હતો. દરિયાપાર વ્યાપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ. આ દરિયાપાર એટલે વિદેશમાં વ્યાપાર માટે આપણા ગુજરાતના બે બંદરો, એક તો સ્તંભ તીર્થ એટલે એને ખંભાત બંદર કહીએ છીએ અને બીજું ભૃગુ કચ્છ. ભૃગુ કચ્છ એટલે ભરૂચનું બંદર કહીએ છીએ, એ તમે નકશામાં જોઈ શકો છો. આ બંદરેથી જાણીતા હતા કે જે વિદેશ વેપાર ત્યાંથી થતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું વ્યાપાર વાણિજ્ય. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ભારતની ઉપર જ્યારે રાજપૂત રાજાનું શાસન હતું છે એ વખતે ઘણા બધા વિદેશી મુસ્લિમ આક્રમણ થયા, વાયવ્ય સરહદેથી, બરાબર છે. તો ભારત ઉપર વિદેશી આક્રમણ એ સમયે બહુ થયા. તો 8મી થી 12મી સદી કે જે આપણે રાજપૂત યુગ કહીએ છીએ એ સમયે મુસ્લિમ
શાસકોએ પછી વિદેશી મુસ્લિમ શાસકોએ ભારત ઉપર ઘણા બધા આક્રમણો કર્યા. એમાં 8મી સદીની અંદર જોઈએ તો આરબ રાજસત્તા, આરબ લોકો હતા, અરબના લોકો હતા, એ પોતાની રાજસત્તાનો વિસ્તાર કરવા માટે એના હેતુથી એક વ્યક્તિ છે મોહમ્મદ ઇબ્ન કાસિમે ઉત્તર પશ્ચિમ ભાગ, આપણે જે ઉત્તર ભારત છે પશ્ચિમ ભાગ છે, એ ઉત્તર પશ્ચિમ ભાગની અંદર એને આક્રમણ કર્યું. કોણે? મોહમ્મદ ઇબ્ન કાસિમે, કે ભારતની અંદર પોતાની આરબ સત્તાનો વિસ્તાર કરવા માટે એને આક્રમણ કર્યું હતું. એ સિવાય વાયવ્ય ખૂણામાંથી અન વાય અગ્નિ, બરાબર છે, આપણે પાકિસ્તાન બાજુનો ખૂણો, એ બાજુથી સબુકતેગી, કોણે? સબુકતેગીના લશ્કરે આક્રમણ કર્યું હતું. આ પણ મુસ્લિમ આક્રમણકાર હતો, બરાબર છે. પરંતુ આ જે આક્રમણો થયા એ ભારતની અંદર સત્તા સ્થાપી શક્યા નહીં, બરાબર છે. ભારતનો સત્તા સ્થાપવામાં કેવા ગયા? નિષ્ફળ ગયા, બરાબર છે. પરંતુ એ પછી ગજની પ્રાંતનો, બરાબર છે, કોણ આવે છે? સુલતાન મોહમ્મદ ગજની ઈસવીસન 1000 થી 1026 માં ભારતની અઢળક સંપત્તિને જોઈ. એ સંપત્તિ લૂંટવાના ઈરાદેથી એ સંપત્તિથી વાકસ આવ્યો અને 1000 થી 1026 ના ગાળાની અંદર એને ભારત ઉપર આક્રમણ કર્યું. કોણે? મોહમ્મદ ગજની, બરાબર છે. અને એક ચડાઈ કરી, ત્યારબાદ બીજી ચડાઈ કરી, ત્રીજી ચડાઈ, વધારે તાકાતવર થઈને આ ગજની ભારત પર આક્રમણ કરતો અને ધન સંપત્તિ લૂંટીને લઈ જતો હતો. એક પછી એક ઘણી બધા ચડાઈ કરી હતી, છે. અને વિદ્યાર્થી તો વધુ તાકાતવર થઈને એ આક્રમણ કરતો, છે. એ વખત અહીં લીધું કે ભાઈ એ વખતે ભારતના જે શાસકો હતા, આપણે ભારતના જે રાજપૂત રાજાઓ હતા, એ ભેગા થઈને એક શક્તિશાળી સૈન્ય લશ્કર બનાવવા જેવું હતું એના આક્રમણને રોકવા માટે. પણ આપણા શાસકો કરી ના શક્યા, એક લશ્કર ના બનાવી શક્યા, બરાબર છે. કારણ કે આપણા રાજાઓ જ એકબીજા પર આક્રમણ કરતા હતા. પરિણામે ઈસવીસન 1025 માં તેને સોમનાથ પર ચઢાઈ કરી અઢળક સંપત્તિ લૂંટી. આપણું જે સોમનાથ મંદિર તમને દેખાય છે, એ સોમનાથ મંદિર અઢળક સંપત્તિ હતી, બરાબર છે, એને લૂંટી લઈ ગઈ 1025 માં, બરાબર છે. અને ગજનીની ચઢાઈ બાદ આશરે, ગજની ચઢાઈ કરી ત્યારબાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે દિશામાંથી ફરી એક આક્રમણ આપણે થાય છે. મોહમ્મદ ગજનીનું મૃત્યુ થાય છે ત્યારે એના પછી એ દિશામાંથી 150 વર્ષ બાદ બીજું એક પર આક્રમણ ભારત ઉપર થાય છે. એ આપણે જોઈએ. તો આપણને ખબર છે કે એ જ દિશામાંથી છે આક્રમણ થાય છે. એ કોણ કરે છે? શાહબુદ્દીન ગોરી, કે જેને આપણે ખબર છે પૃથ્વીરાજ ચૌહાણ જોડે યુદ્ધ થયું. એટલે મોહમ્મદ ગજની પછી આ શિહાબુદ્દીન ગોરી એ જ દિશામાંથી ભારત પર આક્રમણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે મોહમ્મદ ગજનીનું મૃત્યુ થાય છે ત્યારે ત્યાં ગજની પ્રાંતની અંદર જે શાસકો છે બીજા એના, એ ગજની પ્રાંતની સત્તા મેળવવા માટે અંદર લડાઈઓ ચાલતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, એ જ વખતે આપણા રાજપૂત રાજાઓ પાસે મોકો હતો, તક હતી કે ભેગા થઈ અને ગજની પ્રાંત પર આક્રમણ કરવા જેવું હતું અને પ્રદેશ જીતી લેવા જેવો હતો. પણ આપણા રાજપૂત શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા. જે વખતે ગજની પ્રાંતમાં ગજનીનું મૃત્યુ થયું અને સત્તા માટે લડાઈઓ ચાલતી હતી, સત્તા અસ્થિર હતી, એ જ વખતે, બરાબર છે, આપણા શાસકોનો લાભ ના લઈ શક્યા અને એમને હરાઈ ના શક્યા, બરાબર છે. અને એ જ પછી 12મી સદીમાં આપણે જોઈએ છીએ તો શિહાબુદ્દીન ગોરી આ ભારત પર આક્રમણ કરે છે. પણ શરૂઆતમાં શિહાબુદ્દીન ગોરીને કેટલીક હાર સહન કરવી પડે છે. 1191 માં પૃથ્વીરાજ ચૌહાણે તરાઈના યુદ્ધની અંદર એને હરાવ્યો. પણ બીજી વાર બીજું તરાઈનું યુદ્ધ થાય છે. એ વખતે વધુ તાકાતવર થઈને પાછો આવે છે અને પૃથ્વીરાજ ચૌહાણને હાર આપે છે અને દિલ્હીની અંદર ભારતમાં આ રાજપૂત શાસનનો અંત લાવી દે છે અને સલ્તનત યુગની સત્તા સ્થાપિત થઈ જાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ભારત પર વિદેશી આક્રમણો થાય છે અને ભારતની અંદર આ પછી રાજપૂત યુગ પછી કઈ સત્તા? સલ્તનત યુગની સત્તા સ્થાપિત થઈ જાય છે અને ભારતમાં સલ્તનત યુગ શરૂઆત થાય છે, જેનો અભ્યાસ આપણે બીજા પાઠમાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો રાજપૂત યુગ. ઉત્તર ભારતના, દક્ષિણ ભારતના રાજ્યો જોયા, રાજ્ય વ્યવસ્થા જોઈ અને ત્યારબાદ મુસ્લિમ આક્રમણો પણ આપણે જોયા. આભાર.